તમે આ જે સરાહનીય કામ કરો છો એનામાં હર હંમેશ 100% અમે તમારા તમને ધનથી મદદરૂપ બનશો. જ્યાં અમારી જરૂર તમને યાદ કરશો તો તમારી સાથે છીએ અને આ કાર્યમાં અમે સંપૂર્ણ રીતે તમને આપીએ છીએ. ખૂબ આભાર. જય માતા કી. આજરોજ નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન નખત્રાણા મધ્યે જે આપણે જે અભિયાન ઉપાડ્યું છે એ અભિયાન એક યોદ્ધાનું અભિયાન. હિન્દુ શાસ્ત્ર, હિન્દુ સનાતન ધર્મની અંદર ગાય એ આપણી પવિત્ર માં. સૌ પ્રથમ તો નખત્રાણા સરપંચ સંગઠનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે ગૌચર બચાવવા માટે, ગૌ માતા માટે થઈ અને આજે ધરણાનો કાર્યક્રમ નખત્રાણા રાખ્યો. અમને જાણકારી મળી તો અમને પણ એવું થયું કે આ મુદ્દો એવો છે કે ખાલી નખત્રાણા તાલુકા પૂરતો નહીં, આખા કચ્છ જિલ્લાનો આ મુદ્દો છે અને એમને પહેલ કરી છે નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન. પહેલાં તો હું એમને અભિનંદન આપું છું. આપણે બધા જાણીએ છીએ કે કચ્છ જિલ્લો એવો છે કે સમગ્ર ગુજરાતમાં આ એક એવો જિલ્લો છે કે જ્યાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે અને પશુ ગાય માતા માટે આપણે બધા જાણીએ છીએ સારી રીતે કે અનેક લોકોએ પહેલાં આપણે ગૌચર જમીનો દાનમાં પણ આપેલી છે અને બલિદાનો પણ આપેલા છે. એ આપણો ઇતિહાસ છે. ત્યારે આજે બધાની જવાબદારી અને ફરજ બને છે ગામના એક એક નાગરિકની કે મારા ગામનું ગૌચર કઈ રીતે બચે અને કઈ રીતે ગૌચરને સુરક્ષિત કરી. તો આજે જે સરપંચ સંગઠન અહીંયા કને ધરણા ઉપર બેઠો છે એનો માત્ર ઉદ્દેશ એક જ છે કે ગૌચરની સુરક્ષા થાય. અને ગૌચર જમીન છે એ સરકારના જવાબદારીને ફરજમાં પણ આવે છે કે જ્યાં જ્યાં ગૌચરો તમે નિયમ રેકર ઉપર છે, 7-12 છે, પણ ક્યાંક ને ક્યાંક ગૌચરો મપાયેલા નથી તો અનેક પ્રશ્નો આવતા હોય છે જિલ્લામાં. તો આ પ્રશ્નો ના આવે અને કાયમી જે સમસ્યાઓ છે, કાયમી તકલીફ છે એ એક વખત દૂર થઈ જાય, માપણી થઈ જાય, હદ નિશાન થઈ જાય અને એના કેજીપી થઈ જવા જોઈએ. કેજીપી થાય એટલે જમીનને સુરક્ષિત થાય એમ આપણે સૌ બધા માનીએ છીએ. અને ખાસ કરીને આ સરકારની જવાબદારીમાં આવે છે. ઘણી ગ્રામ પંચાયતો અગાઉ પણ કલેક્ટરશ્રીને સરકારશ્રીમાં રજૂઆતો કરી જ છે કે તમે અમારી ગૌચરો માપણી કરી દો, પણ ક્યાંક ને ક્યાંક સરકારની ઉદાસીનતા અને વહીવટીતંત્ર શા માટે નથી કરતા એ ધ્યાન નથી કરતું. કારણ કે ઘણી બધી સમસ્યાઓનો અંત આવી જાય જો એક વખત ગૌચર માપણી થઈ જાય તો, પરંતુ નથી માપણી કરવી અને એને કારણે અત્યારે પરિસ્થિતિ આપણી શું થઈ છે. આપણે તમને હું જણાવતા મને દુઃખ સાથે કહેવું પડે કે કચ્છ જિલ્લામાં કદાચ 5 લાખ એકરથી વધારે જમીન ઉપર ગૌચર જમીન ઉપર દબાણ છે. સરકાર મરજી પડે ત્યારે ગમે એને ફાળવણી કરી દે જમીનો. તો એક વખત જ્યારે ગૌચર નીમ થઈ ગઈ હોય તો ખરેખર એ જમીન કોઈને આપી શકાતી નથી, પરંતુ માપણી નથી થઈ, નકશામાં નથી બેઠેલ એટલે અત્યારે સરકારને મન ફાવે, વહીવટીતંત્રને મન ફાવે એવા નિર્ણયો અત્યારે લેવાય છે. તો સરપંચોની રજૂઆત ખૂબ સારી છે અને ખાલી આ નખત્રાણા તાલુકો નહીં, કચ્છના તમામ તાલુકોને આના ઉપરથી પ્રેરણા લેવા જેવી છે કે આપણે બધા ભેગા મળીને સરકારને આપણે ખાસ કરીને ફરજ પાડવી જોઈએ કે નહીં અમારા ગામના ગૌચરો છે તમે નિયમ કરી દીધા છે, સરકારે જ આપેલા છે, તો તમે એમને માપણી શા માટે ન કરી? તો ક્યાંક ને ક્યાંક વળી એવી ફરજ પડાય છે તમે માપણી ફીના પૈસા ભરો. અરે ભાઈ ગ્રામ પંચાયત છે એ સરકારની જ એક સંસ્થા છે તો એને પૈસા ભરવાની શા માટે આવે, ક્યાં આવે? તો આ એક કાયદાની જોગવાઈ છે કે ખરેખર જે પંચાયતની જમીનો હોય, ગૌચર જમીન હોય એ માપવાની જવાબદારીમાં તંત્રની આવે. અને નવાઈની વાત એ છે કે 1961નું પ્રમોલ્ગેશન 1971માં પ્રમોલ્ગેશન થયું છે એવી ગૌચર જમીનો પણ હજી નકશા ઉપર બેઠેલી નથી. ને હમણાં થોડા 2008ની આજુબાજુ નવું ગૌચર પર ઘણી જગ્યાએ નિયમ થયા છે, નિયમ થઈ ગયા અને હુકમો થયા, પણ એને પણ ક્યાંક માપણી થઈને ક્યાંક ને ક્યાંક કેજીપી થયા નથી. તો આ પ્રશ્નો બધી જગ્યાએ છે. આજે અમને જાણકારી મળી, અમે એમને અભિનંદન આપીએ છીએ. સરપંચ સંગઠન, એમને પૂરેપૂરી ટીમ, તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ, અને આવી રીતે જો બધા જાગૃત થશે જિલ્લામાં તો વહીવટીતંત્રને ફરજ પડવાની જ છે. આજે સારી વાત છે એમને નાયબ કલેક્ટરશ્રીએ આશ્વાસન આપ્યું છે અને શું નિર્ણય લેવાય છે, જે નિર્ણય લેવાશે જ્યાં જરૂર પડશે તો અમે સરપંચ સંગઠનની સાથે છીએ. પૂરેપૂરા અમારા એક એક કાર્યકર જ્યાં પણ જરૂર પડશે ત્યાં આ કોઈ સરપંચ સંગઠન છે કોઈ રાજકીય નથી પહેલી વાત, કારણ કે આમાં કોઈ રાજકીય નિશાન ઉપર ચૂંટાઈને આવતા નથી સરપંચ, પંચાયત, ગ્રામ પંચાયતના પ્રતિનિધિ, એટલે બધાએ બિન રાજકીય આ સંગઠન છે અને એની સાથે જોડાવામાં કોઈને વાંધો હોય નહીં. એટલે બધાએ સાથે મળી
અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં લડાઈ આપણે સાથે લડવાની છે. અમે એમનું આવેદનપત્ર જે આપ્યું છે એનું અમે કોપી પણ લીધી છે. અમે પણ કલેક્ટરશ્રીને, વહીવટીતંત્રને, સરકારશ્રીને, અમારી પક્ષના લોકોને પણ અમે આ માટે અમે આગળ વધવાના છીએ અને એમને જાણકારી આપવાના છીએ કે આપણે ગૌચર કઈ રીતે બચાવવું, ગૌચરને કઈ રીતે માપવાનું થાય, એના માટે આપણે બહુ બધા સાથે મળી અને આગળ વધવા માંગીએ છીએ. તો જ્યાં પણ અમારે જરૂર પડશે ત્યાં અમે પૂરેપૂરા સરપંચ સંગઠનની સાથે છે, ગ્રામજનો સાથે છે અને અમારી પણ માંગણી એક જ છે કે દરેક ગામોમાં ગૌચર જે નીમ થયા છે એની માપણી થઈ જવી જોઈએ. આભાર. જય હિન્દ, જય ભારત.